તો આજે આપણે જોવાના છીએ આ પ્રશ્ન જે વર્ગ અને વર્ગમૂળનો છે અને દિલ્હી પોલીસમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જોઈએ તમને ખબર જ હશે જ્યારે પણ આવી સંખ્યા આપેલી હોય અને પોઈન્ટ પછીનો જેનો વર્ગમૂળ નીકાળવાનો તો આ સંખ્યા છે ને એમાં આપણે પોઈન્ટને ધ્યાન નહીં લેવાનું અને ડાયરેક્ટ એનું વર્ગમૂળ લખી દેવાનું કે 7 નો વર્ગ 49. એ તો બીજી સંખ્યા છે 7 જ છે તો એનો વર્ગ 49. પહેલી જે સંખ્યા છે ને એમાં પોઈન્ટ પછી એક અંક છે તો જ્યારે વર્ગમૂળ તમે કાઢશો તો એના પછી પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ. તો અહીંયા આપણે પોઈન્ટ 0 લગાવી દઈશું અને અહીંયા પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછી 2 અંક થઈ ગયા. તેવી રીતે બીજી જે સંખ્યા છે એમાં પોઈન્ટ પછી 2 અંક છે. તો જે જવાબ આવશે વર્ગમૂળ એમાં 4 અંક હોવા જોઈએ. તો 4 અંક અહીંયા તો 2 અંક તો છે જ, 2 0 અહીંયા લગાવી દઈશું અને પછી અહીંયા પોઈન્ટ કરીને 0. હવે તમને આનો સરવાળો કરતા આવડવો જોઈએ. સરવાળામાં શું છે કે જો પોઈન્ટ નીચે પોઈન્ટનો સરવાળો થશે. તો અહીંયા 4 અને 9 આવી જશે અને જો અહીંયા પાછળ કોઈ સંખ્યા નથી તમે 0 લખવા મતલબ મૂકવા માંગતા હોય તમે મૂકી શકો છો અથવા ડાયરેક્ટ 49 નીચે લખી શકો છો. અહીંયા પણ 49 જ આવી જશે અને અહીંયા પોઈન્ટ પછી ના આગળ 0 આવી જશે તો તમારો આ જ જવાબ થશે.